માંજલપુર પેટા ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે। 2.19 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। કુલ 260 મતદાન મથકો પર મતદાન યોજાશે। પ્રથમવાર મોબાઈલ ડેપોઝિશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। વરસાદની વચ્ચે વોટરપ્રૂફ ટેન્ટની વ્યવસ્થા કરાઈ છે। 1400થી વધુ પોલીસ કર્મચારીઓ અહીંયા તૈનાત જોવા મળશે। સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે। મતદાન સામગ્રી ડિસ્પેચિંગ કામગીરી શરૂ થઈ ચૂકી છે। કલેક્ટર અનિલ ધામેલિયાએ તૈયારીઓની માહિતી આપી હતી। મતગણતરી 3 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે। મતદાન મથક ઉપર મતદાન માટેની પૂરતી વ્યવસ્થા મેં કરી છે। ખાસ કરીને તમામ સ્થળો ઉપર સાથી સહાયક અને વોલ્યુન્ટિયર્સ રાખ્યા છે। આ વખતે વિશેષ તકેદારીના ભાગરૂપે અમે ત્યાં દરેક મતદાન મથક ઉપર વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરી છે। માઇક્રો ઓબ્ઝર્વર્સ પણ સેન્સિટિવ લોકેશન પર હાજર રહેશે। આ સિવાય અમે વિશેષ કરીને એ પ્રકારે વ્યવસ્થા રાખી છે કે તમામ મતદાન મથક ઉપર મોબાઈલ ડિપોઝિશન સેન્ટર હોય, જેથી કરીને મતદાતાઓ ત્યારે પોતાનો મોબાઈલ ત્યાં રાખી શકે। વરસાદને ધ્યાનમાં રાખીને અમે વિશેષ કરીને દરેક મતદાન મથક ઉપર ખાસ કરીને એક એનાલિસિસ કરાવડાવ્યું છે। જે મતદાન મથક ઉપર વધારાની આવશ્યકતા હોય, કોઈ મતદાન મથક ઉપર પાણી ભરાવાની શક્યતા હોય અથવા આજુબાજુના ભાગમાં એક્સેસ માટેના પ્રશ્નો હોય, ત્યાં તમામ જગ્યાએ ટીમ મારફતે કામ કરવામાં આવ્યું છે।